પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025 કોણે જીતી લીધો છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો કોણે જીતી લીધો છે. ભારતે જીતી લીધો છે. તેના વિશે માહિતી જોઈએ તો 13થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં ટાઇટલ છે તે જીતીને ઇતિહાસ રચી દીધો છે. આ સીમાચિહ્ન ઇવેન્ટમાં 23 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 20 પુરુષ ટીમ અને 19 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. તો બધી જ ડિટેલ આની યાદ રાખજો. કેટલામો ખોખો વર્લ્ડ કપ છે? તો પ્રથમ વર્લ્ડ કપ છે. કોણે જીત્યો? ભારતે. પુરુષ ટીમ ભારતની વિનર થઈ છે અને મહિલા ટીમ પણ ભારતની વિનર થઈ છે. એટલે બંને પુરુષ ટાઇટલ અને મહિલા ટાઇટલ બંને છે તે ભારતે જીતી લીધા છે. તારીખ છે 13થી 19 જાન્યુઆરી દ્વારા દરમિયાન આનું છે તે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજન થયું હતું. કયા દેશે તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન CR450 પ્રોટોટાઇપ લોન્ચ કરી છે? તો વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે હાઈસ્પીડ ટ્રેન, જેનું નામ છે CR450 પ્રોટોટાઇપ, એ લોન્ચ કરી છે ચીન દેશ દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે. કઈ સંસ્થાએ પીડા રહિત ઇન્જેક્શન માટે સોય મુક્ત શોક સિરિંજ વિકસાવી છે? પીડા રહિત ઇન્જેક્શન આપવા માટે તો અહીં જવાબ આવશે IIT બોમ્બે. વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? યોજનાનું નામ છે વિવાદ સે વિશ્વાસ યોજના. તો સાચો જવાબ આવશે કરવેરા ક્ષેત્રે આ યોજના છે તે સંકળાયેલી છે, ઇન્કમટેક્સ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની હાલમાં નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે વિતુલ કુમારની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. CRPFના નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે. કયા રાજ્યએ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે કેરળ રાજ્યએ જીત્યો છે. સમાચારમાં જોવા મળેલો મીરકેટ રેડિયો ટેલિસ્કોપ કયા દેશમાં સ્થિત છે? તો તાજેતરમાં ચર્ચામાં રહેલો છે મીરકેટ રેડિયો ટેલિસ્કોપ દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે. તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યએ જીત્યો છે. બિઝનેસ ડેરી બી રેડી કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે? તો જવાબ આવશે વિશ્વ બેંકનો મુખ્ય અહેવાલ છે બી રેડી, બિઝનેસ રેડી. બી રેડીનો મતલબ થશે બિઝનેસ રેડી. કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? વિલો એ શું છે? તો ક્વોન્ટમ પ્રોસેસર છે અને તે ગૂગલે લોન્ચ કર્યું છે હાલમાં જ. તાજેતરમાં અવસાન પામેલા KS મણીલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેઓ વર્ગીકરણ શાસ્ત્રી હતા. વર્ગીકરણ શાસ્ત્રી KS મણીલાલ. સેંદુરની વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં રહ્યું હતું? તો તે કેરળ રાજ્યમાં આવેલું છે સેંદુરની વન્યજીવ અભયારણ્ય. પોષક તત્વો આધારિત સબસિડી એટલે કે NBS યોજના સાથે કયું કેન્દ્રીય મંત્રાલય સંકળાયેલું છે? પોષક તત્વો આધારિત સબસિડી આપતું આ યોજના છે. જવાબ આવશે રસાયણ અને ખાતર મંત્રાલય, ઓપ્શન બી. રાષ્ટ્રીય સરસ મેળા 2025નું આયોજન કયા રાજ્યમાં થયું અથવા તો કયું રાજ્ય તેનું યજમાન છે? તો જવાબ આવશે કેરળ. કેરળ રાજ્યમાં સરસ મેળો 2025 યોજવામાં આવ્યો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું INS સુરત એ શું છે? INS સુરત એ શું છે? તો તે સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સ્ક્રબ ટાઇફસ કયા એજન્ટ દ્વારા થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા. બેક્ટેરિયા દ્વારા સ્ક્રબ ટાઇફસ નામનો રોગ છે તે થાય છે. ભારતની પ્રથમ દરિયા કિનારા પર્વતી પક્ષી ગણતરી કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે છે તે આ વસ્તી ગણતરી છે તે હાથ ધરવામાં આવી છે, પક્ષીઓની વસ્તી ગણતરી. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં યોજાશે? તો તે ભોપાલમાં યોજાશે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. જેનેટિક એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ એટલે કે GEAC કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરે છે. કઈ સંસ્થાએ તાજેતરમાં માટી પ્રદૂષણ સામે લડવા અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે બેક્ટેરિયા વિકસાવ્યા છે?
તો એ સંસ્થા છે આઈઆઈટી બોમ્બે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે, આઈઆઈટી બોમ્બે. બ્રાઝિલિયન વેલ્વેટ કીડી પ્રજાતિ મુખ્યત્વે કયા નિવાસસ્થાનમાં જોવા મળે છે? કીડીનું નામ છે બ્રાઝિલિયન વેલ્વેટ કીડી. તો જવાબ આવશે જાળીવાળા રણમાં જોવા મળે છે, જે હાલમાં ચર્ચામાં રહેલી છે. કયા રાજ્યએ લાડકી બહેન યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યએ લાડકી બહેન યોજના છે તે શરૂ કરી છે. તાજેતરમાં કયા રાજ્યમાં બેન્ડેડ રોયલ પતંગિયું જોવા મળ્યું છે? બેન્ડેડ રોયલ પતંગિયું છે તે ત્રિપુરામાં જોવા મળ્યું છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે CPPS કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે? તો તે ઓપ્શન એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા લાગુ કરવામાં આવ્યું છે પેન્શન પેમેન્ટ સિસ્ટમ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ મિથાઇલ કોબાલામિન કયા વિટામિનનું સક્રિય સ્વરૂપ છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી B વિટામિનનું સક્રિય સ્વરૂપ છે. જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે CAG દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? તો CAGનું પહેલાં તો ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપન ડેટા કિટ એટલે કે ODK. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નું યજમાન શહેર કયું છે? પ્રવાસી ભારતીય દિવસ એનું સંમેલન 2025માં ક્યાં યોજાયું? તો જવાબ આવશે ભુવનેશ્વરમાં, જે ઓડિશાની રાજધાની છે. રાજ્ય પૂછે તો ઓડિશા રાજ્ય યાદ રાખજો. કઈ રાજ્ય સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજના શરૂ કરી છે? જવાબ આવશે ઓડિશા સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજના શરૂ કરી છે. પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમ કયા આદિવાસી નેતાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે? જવાબ આવશે બિરસા મુંડા. ઓપ્શન એ બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારમાં જોવા મળેલો બનિહાલ બાયપાસ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. બનિહાલ બાયપાસ જમ્મુ કાશ્મીર. કયા મંત્રાલયે સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ શરૂ કરી છે? સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ છે તે શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાયો છે? તો જવાબ છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા છે તે બ્રિક્સ ગ્રુપમાં પૂર્ણ રીતે સભ્ય બની ગયો છે. વિશ્વયુદ્ધ અનાથ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 6 જાન્યુઆરી. વિશ્વયુદ્ધમાં જે અનાથ થયેલા બાળકો છે તેના માટે ઉજવવામાં આવે છે વિશ્વયુદ્ધ અનાથ દિવસ 6 જાન્યુઆરી. વિશ્વનો સૌથી મોટો મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે તે વિશ્વમાં 3જા નંબરનું છે. ચીન પ્રથમ નંબરે છે, USA બીજા નંબરે છે અને ભારત છે તે વૈશ્વિક સ્તરે 3જા ક્રમનું સૌથી મોટું કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક ધરાવે છે. ચીન, અમેરિકા અને ભારત. ભારત 3જા ક્રમે છે. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના. તો જવાબ આવશે ઓપ્શન બી ઝારખંડ રાજ્ય સરકારે શરૂ કરી છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું યજમાન રાજ્ય કયું છે? તો તેનું આયોજન ગુજરાતમાં થાય છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત. એના વિશે આપણે જોઈ લઈએ કેમ કે આપણા ગુજરાતનું છે, અગત્યનું છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ગુજરાતના ભાવનગર સ્થિત સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. ક્યાં? ભાવનગરમાં. ગુજરાત 2025, 2026 અને 2029માં 5 વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરીને 2036 માટે ઓલિમ્પિકની યજમાની કરવાનું લક્ષ્ય રાખે છે. 2036 માટે ઓલિમ્પિક્સ છે તે ગુજરાતમાં યોજાય તેના માટે 5 વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે તે ભારતમાં અને ભારતના ગુજરાતમાં કરવામાં આવશે. સમાચારમાં જોવા મળેલ કલ્પેની ટાપુ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? કલ્પેની ટાપુ છે તે લક્ષદ્વીપ પર આવેલો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠનના નવા અવકાશ સચિવ અને
અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વી નારાયણનની નિમણૂક છે તે કરવામાં આવી છે. ઇસરોના નવા અધ્યક્ષ બની ગયા છે. અવકાશ સચિવ અને અધ્યક્ષ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર એટલે કે LPSCના ડાયરેક્ટર ડૉક્ટર વી નારાયણને ઇસરોના નવા ચેરમેન અને અવકાશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. તેઓએ 14 જાન્યુઆરી 2025ના રોજ એસ સોમનાથનું સ્થાન લીધું છે. આની પહેલાં કોણ હતા? તો એસ સોમનાથ હતા. 14 જાન્યુઆરી 2025થી હવે કોણ છે? વી નારાયણન. પ્રોફેસર નિષ્ણાંત ડૉક્ટર નારાયણ 1984માં ઇસરોમાં જોડાયા હતા અને ASLV, PSLV, GSLV, MEC-2 અને GSLV MEC-3 જેવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે તેઓએ. કયા મંત્રાલયે માર્ગ અકસ્માતના પીડિતો માટે રોકડ રહિત સારવાર યોજના શરૂ કરી છે? રોકડ રહિત સારવાર યોજના. અહીં સાચો જવાબ થશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી છે. આ યોજના મોટર વાહનો દ્વારા થતા તમામ માર્ગ અકસ્માતોને આવરી લે છે, જે ઈ-ડેર અને NHA સિસ્ટમોને જોડતા IT પ્લેટફોર્મ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય મહારાષ્ટ્ર. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું ટ્વિગ સ્ટેટસ એ શું છે? તો તે આબોહવા વિશ્લેષણ માટે એક આંકડાકીય મોડેલ છે. ટ્વિગ સ્ટેટસ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને નવા વિડીયો મળતા રહે. કઈ સંસ્થાએ ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? ફ્યુચર ઓફ જોબ્સ 2025 રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEFએ બહાર પાડ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો અહીં જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં ઉજવવામાં આવ્યો. ફ્લેમિંગો એ આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે, જેને ગુજરાતીમાં સુરખાબ તરીકે પણ ઓળખીએ છીએ. ફ્લેમિંગો ફેસ્ટિવલ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું આયોજન છે તે આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ વાણિજ્યિક ઉપયોગતા સ્કેલ બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી એટલે કે BESS કયા સ્થળે આવેલી છે? તો અહીં સાચો જવાબ આવશે કિલોકરી, દક્ષિણ દિલ્હીમાં આવેલી છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. ઓપ્શન સી સાચો જવાબ છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ. જોઈએ, વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે હિન્દીના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. તો વિશ્વ હિન્દી દિવસ ક્યારે હોય છે? 10 જાન્યુઆરીના રોજ હોય છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ. ગુજરાતીમાં પૂછે તો પણ યાદ રાખી લેજો, અંગ્રેજીમાં આપણે આગળ જોયું. જે ભાષાકીય અને સાંસ્કૃતિક વિનિમય પર ભાર મૂકે છે. 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય હિન્દી દિવસ 1949માં ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીને માન્યતા આપવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો અહીં વિશ્વ હિન્દી દિવસ પૂછે તો 10 જાન્યુઆરી, પરંતુ રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો 14 સપ્ટેમ્બર યાદ રાખજો અને ગુજરાતીમાં થીમ પણ યાદ રાખી લેજો. આયનની ઉણપનું મૂલ્યાંકન કરવા માટે કઈ સંસ્થાએ એનિમિયા ફોન ટેકનોલોજી વિકસાવી છે? એનિમિયા ફોન ટેકનોલોજી છે તે કોર્નલ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા દ્વારા વિકસાવવામાં આવી છે. કોર્નેલ યુનિવર્સિટી દ્વારા વિકસિત એનિમિયા ફોન હવે ભારતમાં એનિમિયા, મહિલા સ્વાસ્થ્ય, માતા અને બાળ સ્વાસ્થ્ય માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના કાર્યક્રમનો એક ભાગ છે. તે ઝડપી, સચોટ અને ઓછા ખર્ચે આયનની ઉણપનું મૂલ્યાંકન પ્રદાન કરે છે. ભારત અને વિદેશમાં સંશોધકો માટે જીનોમ ડેટા સુલભ બનાવવા માટે સરકારે શરૂ કરેલા પોર્ટલનું નામ શું છે? જવાબ આવશે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર એટલે કે IBDC પોર્ટલ. જોસેફ આઉન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે લેબનોન. લેબનોન દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે જોસેફ આઉન.
કઈ રાજ્ય સરકારે પાર્થ યોજના શરૂ કરી છે? તો પાર્થ યોજના છે તે મધ્યપ્રદેશ રાજ્યએ શરૂ કરી છે. પાર્થનું પૂરું નામ થશે પોલીસ આર્મી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ એન્ડ હુનર. તો પાર્થ યોજના યાદ રાખજો, મધ્યપ્રદેશ. કયા સંગઠને વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ સ્પ્રોક્ટસ 2025 રિપોર્ટ બહાર પાડ્યો છે? તો તે યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સમાચારમાં જોવા મળેલો માઉન્ટ ઇબુ કયા જ્વાળામુખી ફાટ્યો હતો? તે કયા દેશમાં આવેલો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયામાં આવેલો છે માઉન્ટ ઇબુ, કે જ્યાં જ્વાળામુખી ફાટ્યો હતો અને 2-3 કિલોમીટરના વાદળો, જે ધુવાળાના વાદળો છે તે ત્યાં બન્યા હતા અને વિશ્વમાં આની ચર્ચા થઈ હતી. તો યાદ રાખજો. 2026 માટે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એટલે કે CSPOKના 28મા સંમેલનનો યજમાન દેશ કયો છે? તો અહીં જવાબ આવશે ભારત, ઓપ્શન એ. તેના વિશે આપણે જોઈએ તો ભારત 2026માં કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રોસિડિંગ ઓફિસર્સ ઓફ પાર્લામેન્ટ્સનું 28મું કોન્ફરન્સનું આયોજન કરશે. લોકસભાના સ્પીકર કોણ છે? ઓમ બિરલા. તેણે CSPOC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ જાહેરાત કરી છે. આ કાર્યક્રમ AI, સોશિયલ મીડિયા અને સંસદીય પ્રક્રિયાઓમાં તેમની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતે અગાઉ 1970, 71, 1986 અને 2010માં POCનું આયોજન છે તે કર્યું હતું, જે તેના સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસનું પ્રદર્શન કરે છે. પ્રોજેક્ટ વીરગાથા 4.0 કયા મંત્રાલયોની સંયુક્ત પહેલ છે? તો જવાબ આવશે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ એટલે પ્રોજેક્ટ વીરગાથા 4.0. કયા ભારતીયની યાદમાં દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સ્વામી વિવેકાનંદ. ડેઝર્ટ નેશનલ પાર્ક કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે જેસલમેર. રાજસ્થાનના જેસલમેરમાં ડેઝર્ટ નેશનલ પાર્ક આવેલું છે. કયા મંત્રાલયે રાષ્ટ્રીય નદી ટ્રાફિક અને નેવિગેશન સિસ્ટમ્સ શરૂ કરી છે? જવાબ આવશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય નદી ટ્રાફિક અને નેવિગેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં જોરાન મિલાનોવિક કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જવાબ આવશે ક્રોએશિયા. ક્રોએશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જોરાન મિલાનોવિક. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો નેદુનથીબુ ટાપુ કયા દેશમાં આવેલો છે? નેદુનથીબુ ટાપુ જવાબ આવશે શ્રીલંકામાં આવેલો છે, ઓપ્શન સી. ખોખો વર્લ્ડ કપ 2025નું યજમાન શહેર કયું છે? કયા શહેરમાં તેનું આયોજન થયું? તો નવી દિલ્હીમાં આયોજન થયું હતું, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં. ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. નેપચ્યુન મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો હાલમાં જ યુક્રેન દ્વારા નેપચ્યુન મિસાઇલ છે તે વિકસાવવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો ડિએગો ગાર્સિયા ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? હિન્દ મહાસાગરમાં આવેલો છે ડિએગો ગાર્સિયા ટાપુ. ભારતીય નૌકાદળ માટે તાજેતરમાં લોન્ચ કરાયેલ બીજા બહુહેતુક જહાજ MPVનું નામ શું છે? તો તેનું નામ INS ઉત્કર્ષ છે. તાજેતરમાં રાજીનામું આપનાર વડાપ્રધાન એલ્જા અમાડો વાજ કયા દેશના છે? તો તેઓ સાઓ ટોમ અને પ્રિન્સિપે દેશના છે. રણથંભોર ટાઈગર રિઝર્વ કઈ બે પર્વતમાળાઓનો સંગમ પર આવેલું છે? જવાબ આવશે અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળાના સંગમ પર આવેલું છે રણથંભોર ટાઈગર રિઝર્વ. નાગ MK2 મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે DRDO દ્વારા એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા છે તે નાગ MK2 મિસાઇલ વિકસાવવામાં આવી છે. ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. સ્વર્મ ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો તેનું નામ છે ભાર્ગવસ્ત્ર, ઓપ્શન એ ભાર્ગવસ્ત્ર. સમાચારમાં દેખાતી પાવના નદી કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. તાજેતરમાં હરિયાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં ફાલ્કેટેડ બતક છે તે જોવા મળ્યું? જવાબ આવશે
સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યું છે. પૂછવામાં આવે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે અને ત્યાં હાલમાં જ ફાલ્કેટેડ બતક છે તે જોવા મળ્યું છે. શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય. કયા દેશે દુર્લભ પૃથ્વી તત્વો રીઝના પર્યાવરણને અનુકૂળ નિષ્કર્ષણ માટે ઇલેક્ટ્રોકાઇનેટિક માઇનિંગ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ચીન. તાજેતરમાં કયા દેશ દ્વારા ડેવિલ સ્ટ્રાઇક કવાયત હાથ ધરવામાં આવી? જવાબ આવશે આપણું મહાન ભારત. ભારત દ્વારા ડેવિલ સ્ટ્રાઇક કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. તેના વિશે આપણે જોઈએ તો ભારતીય સશસ્ત્ર દળોએ 16મી થી 19મી જાન્યુઆરી દરમિયાન ડેવિલ સ્ટ્રાઇકની કવાયત છે તે હાથ ધરી હતી. તેમાં આર્મી અને એરફોર્સના સૈનિકો સામેલ હતા. સમાચારમાં જોવા મળેલો એટ્રેક્સ ક્રિસ્ટેન્સેની કઈ પ્રજાતિનો છે? તો જવાબ આવશે તે કરોડિયાની પ્રજાતિનો છે. શું છે આ એટ્રેક્સ ક્રિસ્ટેન્સે? તો જવાબ આવશે કરોડિયો છે. કોકબોરોક કયા ભારતીય રાજ્યની સત્તાવાર ભાષા છે? તો જવાબ આવશે ત્રિપુરા. ત્રિપુરા રાજ્યની સત્તાવાર ભાષા છે કોકબોરોક. કઈ સંસ્થાએ સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે? તો જવાબ આવશે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4CA સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે. મહિલા આગેવાની હેઠળ સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે કયા રાજ્ય સરકારે સી કોહોર્ટ 3.0 પહેલ છે તે શરૂ કરી છે? જવાબ આવશે પંજાબ રાજ્યએ આ શરૂ કરી છે સી કોહોર્ટ 3.0 પહેલ. શેના માટે છે? તો મહિલા આગેવાનોએ જે સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યું છે તેને સશક્ત બનાવવા માટે. તાજેતરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો તે નવી દિલ્હીમાં થયું છે. સમાચારમાં જોવા મળેલી તુંગભદ્રા નદી કઈ નદીની ઉપનદી છે? કૃષ્ણા નદીની ઉપનદી છે તુંગભદ્રા નદી. PM વાણી યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? દૂરસંચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે PM વાણી યોજના. સમાચારમાં જોવા મળેલો સિયાચીન ગ્લેશિયર કઈ પર્વતમાળામાં આવેલો છે? કારાકોરમ પર્વતમાળામાં આવેલો છે સિયાચીન ગ્લેશિયર. 2025ના વિશ્વ સ્મારકોની વોચ લિસ્ટમાં ભારતના કયા 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ 2 સ્થળો છે મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાનો સમાવેશ થયો છે, જેમાંથી ભુજ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. વિશ્વ સ્મારકોની વોચ લિસ્ટમાં ભારતના 2 સ્થળ, એમાં ભુજ ખાસ યાદ રાખજો. તેના વિશે આપણે જોઈએ થોડું. હૈદરાબાદમાં મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ગુજરાતમાં ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓને ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ સ્મારક ભંડોળ એટલે કે WMF દ્વારા 2025 વર્લ્ડ સ્મારકો વોચમાં સૂચિબદ્ધ છે તે કરવામાં આવ્યા છે. સમાચારમાં જોવા મળેલો અબ્દુલ કુરી ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? તો તે હિન્દ મહાસાગરમાં આવેલો છે. અબ્દુલ કુરી ટાપુ હિન્દ મહાસાગર. કયા સંગઠને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? તો તે વિશ્વ આર્થિક મંચ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025. ટ્રાજન 155 મીમી ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ દ્વારા આ વિકસાવવામાં આવી છે. નામ છે ટ્રાજન 155 મીમી ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્ર હેઠળ બનાવવામાં આવી છે? બાલ્ટિક સમુદ્રની નીચે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન છે તે પાથરવામાં આવી છે. ભારતીય નૌકાદળના કયા જહાજ એટલે કે INSA બહુરાષ્ટ્રીય કવાયત લા પિરોયુઝની 4થી આવૃત્તિમાં ભાગ લીધો હતો? તો જવાબ આવશે INS મુંબઈએ ભાગ લીધો હતો. ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ એટલે કે FFS યોજના કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે? તો એ સંસ્થા છે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક એટલે સિડબી. સિડબી તેનું નામ છે. સિડબી ઓપ્શનમાં હોય તો પણ તમે ટીક કરી શકો, અથવા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક. પલામુ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો આ પલામુ ટાઈગર રિઝર્વ છે જે ઝારખંડ રાજ્યમાં આવેલો છે. જો તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે તમે ABCDમાંથી જવાબ પણ આપી શકો છો કમેન્ટ બોક્સમાં. ત્યારબાદ
કલારીપટ્ટુ કયા રાજ્યની પરંપરાગત માર્શલ આર્ટ છે? તો અહીં તમે જોઈ શકો ફોટોમાં કે કલારીપટ્ટુ છે તે માર્શલ આર્ટ છે, ક્યાંનું છે? કેરલાનું છે. એટલે ઓપ્શન બી અહીં સાચો ઉત્તર પડે છે. તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. જવાબ આવશે જ્ઞાનેન્દ્રસિંહ પ્રતાપ. ઓપ્શન એ આ છે જ્ઞાનેન્દ્રસિંહ પ્રતાપ. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે NDRF કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તમે જાણતા હશો કે કોઈપણ જગ્યાએ વાવાઝોડું હોય કે કોઈપણ જાનહાનિ થતી હોય અથવા તો કોઈપણ પ્રકારની આપદા આવી હોય તો ત્યારે NDRFની ટીમ છે ત્યાં હાજર હોય છે. તો કયા મંત્રાલય નીચે આવે છે? તે ગૃહ મંત્રાલય નીચે. NDRFનું પૂરું નામ શું થશે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તો એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ એટલે કે નાસામ્સ અમેરિકા અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તો અમેરિકા અને નોર્વે દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવી છે. કઈ ક્રિકેટ ટીમે 2024-25 વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે? તો જવાબ આવશે ઓપ્શન એ કર્ણાટકની ટીમે વિજય હજારે ટ્રોફી છે તે હાલમાં જીતેલી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ઓસ્ટ્રેલોપિથેક્સ શું છે? ઓસ્ટ્રેલોપિથેક્સ છે તે લુપ્ત પ્રાઇમેટ્સનો એક પ્રકાર છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. બ્લડ કેન્સરની સારવાર માટે બીજી જીવંત દવા કાર્ટેમીને કઈ સંસ્થાએ મંજૂરી આપી છે? શેના માટેની દવા છે? તો બ્લડ કેન્સર માટેની આ દવા છે કાર્ટેમી. લાઈવ દવા છે, લાઈવલી દવા છે, જીવંત દવા છે. અને સંસ્થાનું નામ આવશે ઓપ્શન બી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO. પ્રલય મિસાઇલ કઈ સંસ્થાએ વિકસાવી છે? તો પ્રલય મિસાઇલ છે હાલમાં જ બનાવવામાં આવેલી છે અને તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થાય છે પ્રલય મિસાઇલ. યાદ રાખજો DRDO. કઈ રાજ્ય સરકારે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી છે? ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના. તો જવાબ આવશે છત્તીસગઢ. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. સમાચારમાં દેખાતી વેગાઈ નદી કયા રાજ્યમાં આવેલી છે? તો વેગાઈ નદી હાલ ચર્ચામાં હતી. જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આવેલી છે. અનુક્રમે પુરુષો અને મહિલા ઇન્ડિયા ઓપન 2025 બેડમિન્ટન ટાઇટલ કોણે જીત્યા છે? તો પુરુષોનું બેડમિન્ટન ટાઇટલ અને મહિલા બેડમિન્ટન ટાઇટલ 2025 કોણે જીત્યું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ વિક્ટર એક્સેલ્સેન અને એનસે યંગ. આ તમે ફોટોમાં જોઈ શકો, આ છે વિક્ટર અને આ છે એનસે યંગ. કયા મંત્રાલયે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન એટલે કે DIA યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ડાયમંડ ઇમ્પ્રેસ્ડ ઓથોરાઇઝેશન એ યોજના છે તે શરૂ કરી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું યજમાન ભારતનું કયું રાજ્ય છે? તો તે છે આપણું ગુજરાત. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન છે તે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. તમે અહીં જોઈ શકો છો મનસુખ માંડવિયા, PT ઉષા અને હર્ષ સંઘવી છે તે બધા હાજર રહ્યા હતા અને 27 થી 30 જાન્યુઆરીના રોજ 2025ના રોજ આનું આયોજન ગાંધીનગરમાં થયું હતું. 2036માં ભારત છે તે ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે જે આપણા ગુજરાતમાં યોજાશે. તેથી જ ગુજરાતમાં રાખવામાં આવે છે. સમાચારમાં જોવા મળેલો માઉન્ટ ઇબુ કયા દેશમાં આવેલો છે? તો માઉન્ટ ઇબુમાં હાલમાં જ જ્વાળામુખી છે તે ફાટી નીકળ્યો હતો, તમે ફોટોમાં જોઈ શકો. તો એ ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. એ ઓપ્શન સાચો પડે છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એટલે કે KIWG 2025 ક્યાં યોજાઈ હતી? તો તેનું આયોજન છે તે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. મન્નાન સમુદાય મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. મન્નાન સમુદાય છે તે કેરળ રાજ્યમાં જોવા મળે છે. તેમાં આજે પણ રાજાશાહી છે, આ તેના રાજા છે જે હાલ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાકની દિવસની જે ઇવેન્ટ હતી તેમાં તેઓ હાજર રહ્યા હતા.
કઈ સંસ્થાને 2025 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ INCOIS. શું આપવામાં આવ્યું? તો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તેઓને મળ્યો છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો હાલમાં જ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 રજૂ કરવામાં આવ્યો અને તેમાં ભારતનું સ્થાન છે તે ચોથું છે. ચોથા સ્થાને ભારત રહ્યું છે. તમે અહીં જોઈ શકો ઇન્ડિયા રેન્ક 4th ઓન ધ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025. તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા જહાજે મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે કર્યો હતો? તો જવાબ આવશે INS સર્વેક્ષક. અહીં તમે ફોટોમાં જોઈ શકો આ છે INS સર્વેક્ષક જેણે મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે કર્યો હતો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગુઇલેન-બેર સિન્ડ્રોમ શું છે? તો તે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. શું નામ છે? GBS એટલે કે ગુઇલેન-બેર સિન્ડ્રોમ. દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24મી જાન્યુઆરી. ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? તો જવાબ આવશે અમેરિકા દ્વારા ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે. સમાચારમાં જોવા મળતું લેક વિક્ટોરિયા કયા દેશોની સરહદે આવેલું છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો આ છે લેક વિક્ટોરિયા અને તેની આજુબાજુમાં દેશ છે તે ક્યાં ક્યાં આવેલા છે? કેન્યા છે, પછી યુગાન્ડા છે, રવાન્ડા છે અને તાંજાનિયા પણ છે. તો આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો જવાબ આવશે કેન્યા, યુગાન્ડા અને તાંજાનિયા. તો અહીં આ યુગાન્ડા છે, આ રશિયા, કેન્યા છે, આ યુગાન્ડા છે અને આ તાંજાનિયા છે. ત્રણેય દેશ આવશે. રવાન્ડા છે પણ એ થોડું દૂર છે, લેકને અડતું નથી. કઈ રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ શરૂ કરી છે? જવાબ આવશે હરિયાણા. હરિયાણામાં મંત્રી શ્રુતિ ચૌધરીએ આ સમ્માન સંજીવની એપ છે તે લોન્ચ કરી છે. ભારતે કયા શહેરમાં સાયબર સુરક્ષા સહયોગ પર બીજી બિમસ્ટેક નિષ્ણાંત જૂથની બેઠકનું આયોજન કર્યું હતું? તો તે નવી દિલ્હીમાં આનું આયોજન થયું હતું. બિમસ્ટેક અહીં તમે જોઈ શકો બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન, થાઇલેન્ડ અને મ્યાનમાર છે તે આના સભ્યો છે. નાહરગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો નાહરગઢ જયપુરમાં આવેલું છે. જયપુર છે તે રાજસ્થાનની રાજધાની છે. તો જવાબ આવશે બી રાજસ્થાન. રાજસ્થાનની રાજધાની જયપુર તેમાં આવેલું છે નાહરગઢ વન્યજીવ અભયારણ્ય. કઈ સંસ્થાએ નાણાકીય આરોગ્ય સૂચકાંક 2025 પ્રકાશિત કર્યો છે? તો એ સંસ્થા છે નીતિ આયોગ. નીતિ આયોગે છે તે નાણાકીય આરોગ્ય સૂચકાંક 2025 પ્રકાશિત કર્યો છે. સમાચારમાં જોવા મળતો પંચગાંવ પાસ કયા બે દેશો વચ્ચે આવેલો છે? તો અહીં તમે જોઈ શકો પંચગાંવ પાસ છે તે ભારત અને મ્યાનમાર વચ્ચે આવેલો છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. રામસર કન્વેન્શન હેઠળ તાજેતરમાં કયા બે ભારતીય શહેરો માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં જોડાયા છે? તો સાચો જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. ઇન્દોર અને ઉદયપુર છે તે ભારતના પ્રથમ એવા શહેરો છે જે માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોમાં જોડાયા છે રામસર કન્વેન્શન હેઠળ. ઇન્દોર એન્ડ ઉદયપુર become the first two Indian cities to join the global list of wetland accredited cities. ભારતના બે સિટી છે તો યાદ રાખજો ઇન્દોર અને ઉદયપુર. એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ એટલે કે ATAGS કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો આ ગન છે તે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તમે અહીં જોઈ શકો. સફેદ નેબ્ડ ટીટબર્ડ જે તાજેતરમાં કાપાટાગુદા ટેકરીઓ પર જોવા મળ્યું હતું તે કયા દેશમાં આવેલું છે? તો જવાબ આવશે ભારત દેશમાં. ભારત દેશના કર્ણાટક રાજ્યમાં આવેલું છે કાપાટાગુદા ટેકરીઓ. ત્યાં તાજેતરમાં આ સફેદ નેબ્ડ ટીટબર્ડ છે તે જોવા મળ્યું છે. તાજેતરમાં કયું શહેર ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું
છઠ્ઠું પ્રાદેશિક કાર્યાલય બન્યું છે? તો જવાબ આવશે વારાણસી. વારાણસી છે તે છઠ્ઠું પ્રાદેશિક કાર્યાલય બની ગયું છે ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. IWAIનું પૂરું નામ પૂછાય તો એ પણ યાદ રાખજો, ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ક્લેરિફાઈના NCRP ઇન્ટિગ્રેટેડ સોલ્યુશનને અમલમાં મૂકનારી કઈ બેંક પ્રથમ ભારતીય બેંક બની છે? તો એ તમે અહીં ફોટોમાં જોઈ શકો. પંજાબ નેશનલ બેંક છે તે પ્રથમ બેંક બની ગઈ છે. સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પુરુષો અને મહિલાઓના સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યા છે? તો તે જીત્યા છે માનુષ શાહ અને દિવ્યા ચિતાલે. આ છે માનુષ શાહ અને આ છે દિવ્યા ચિતાલે. શું જીત્યું? સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025. ખાલી પુરુષોમાં પૂછે તો માનુષ શાહ યાદ રાખજો અને મહિલા પૂછે તો દિયા ચિતાલે. નામદાફા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો તે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે નામદાફા ટાઈગર રિઝર્વ. કઈ સંસ્થાએ ઉન્નત સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ECOO 2.0 સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે DGFT. તેના દ્વારા આ યોજના છે તે શરૂ કરવામાં આવી છે, સિસ્ટમ શરૂ થઈ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ WASP 127B એ શું છે? તો અહીં તમે જોઈ શકો વાસ્પ 127B એ શું છે? તો તે એક્સોપ્લેનેટ છે. શું છે? એક્સોપ્લેનેટ. નાગોબા જાતારા ઉત્સવ તાજેતરમાં કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? જવાબ આવશે તેલંગાણામાં નાગોબા જાતારા ઉત્સવ છે તે ઉજવવામાં આવ્યો છે. ભસીની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ ઉત્તર પૂર્વીય રાજ્ય કયું બન્યું છે? તમે અહીં જોઈ શકો ભસીની. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ત્રિપુરા છે તેણે કરાર કર્યા છે ભસીની સાથે. એશિયન વોટરબર્ડ સેન્સસ 2025 કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS. 1 ડિસેમ્બરથી લઈને 28 ફેબ્રુઆરી સુધી આ એશિયન વોટરબર્ડ સેન્સસ છે તે હાથ ધરવામાં આવેલું છે. લેઝિમ કયા રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? તો લેઝિમ છે તે મહારાષ્ટ્રનું પરંપરાગત લોકનૃત્ય છે. ડિજિટલ વાણિજ્ય અપનાવવામાં નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે કયા મંત્રાલયે MSME ટીમ પહેલ શરૂ કરી છે? MSME ટીમ પહેલ છે તે કોણે શરૂ કરી છે? જવાબ આવશે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. ઓપ્શન ડી, MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. MSME યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ MSME ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તાજેતરમાં કઈ સંસ્થાએ ચંદ્રની માટીમાંથી સિલિકોન કાર્બાઇડ કાઢ્યું છે? ચંદ્ર ઉપરથી માટી લઈ આવ્યા હતા, તેમાંથી સિલિકોન કાર્બાઇડ છે તે કાઢવામાં આવ્યું છે. તો એ સંસ્થા છે IIT મદ્રાસ. ઓપ્શન સી. 76મા પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ટેબ્લો એવોર્ડ મળ્યો છે? તો આ રીતના ટેબ્લો છે તે પ્રદર્શિત કરવામાં આવે છે, તેમાંથી શ્રેષ્ઠ ટેબ્લો છે તેનો એવોર્ડ છે તે ઉત્તર પ્રદેશને મળ્યો છે. તમે અહીં જોઈ શકો ઉત્તર પ્રદેશ કુંભનો મેળો જે ચાલુ છે તેની થીમ પરથી આ ટેબ્લો બનાવવામાં આવ્યો હતો અને તેનો પ્રથમ નંબર આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જોઈએ, ટેકનિકલ ખામીઓની જાણ કરવા માટે કઈ સંસ્થાએ iSpot પોર્ટલ શરૂ કર્યું છે? તો એ સંસ્થા છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે SEBI. SEBIનો તમે અહીં લોગો પણ જોઈ શકો. લોગો પણ એક વખત પૂછાયેલો છે. આ રીતે લોગો આપેલો હોય ને પૂછવામાં આવે આ કઈ સંસ્થાનો લોગો છે? તો SEBIનો છે. SEBIએ iSpot પોર્ટલ છે તે શરૂ કર્યું છે. SEBI છે તેનું મુખ્ય કાર્ય શું છે? તો જે શેર બજાર છે તેનું નિયંત્રણ તે કરે છે. આગળ જોઈએ, MSMEs માટે લોન ગેરંટી પૂરી પાડવા માટે સરકારે તાજેતરમાં શરૂ કરેલી યોજનાનું નામ શું છે? તો એ યોજનાનું નામ છે MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના.
મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના નામ યાદ રાખજો. MSME માટે લોન ગેરંટી પૂરી પાડવા માટેની આ યોજના છે. કાન્હા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ આવશે મધ્યપ્રદેશમાં. હાલમાં સમાચારમાં જોવા મળ્યું હતું. જાન્યુઆરી 2025માં કયા 3 દેશો પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાય ઇકોવાસમાંથી ખસી ગયા છે? તો અહીં સાચો જવાબ આવશે માલી, બુર્કિના ફાસો અને નાઇજર. આ 3 દેશો છે તે આ જે પશ્ચિમ આફ્રિકન રાજ્યોનો આર્થિક સમુદાય છે તેમાંથી ખસી ગયા છે. કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો અહીં આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત. ગુજરાતના ટેબ્લોએ છે તે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન છે તે પ્રાપ્ત કર્યું છે. ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રોવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ. તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપસીક AI મોડલ લોન્ચ કર્યું છે? તે ચીન દેશ દ્વારા ડીપસીક AI મોડલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમ ChatGPT છે તેમ ડીપસીક છે અને ChatGPT કરતાં ઘણું સસ્તું છે. તાજેતરમાં કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે પેમેન્ટ સુવિધાનો શુભારંભ કરાયો છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઋષિકેશ પટેલ. દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે છે તે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો વર્લ્ડ વેટલેન્ડ ડે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? સાચો જવાબ આવશે 7 મહાનગરપાલિકાઓમાં આનું આયોજન થયું છે. વિશ્વ પુસ્તક મેળો 2025નું કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? વિશ્વ પુસ્તક મેળો 2025 નવી દિલ્હીમાં તેનું ઉદ્ઘાટન થયું છે. વર્લ્ડ બુક ફેર. ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPIનો હિસ્સો 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો UPIનો હિસ્સો છે તે 83% થઈ ગયો છે. તાજેતરમાં કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે IP ગૌતમ. આ છે IP ગૌતમ. તેઓને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો નિર્મલા સીતારમણે 8મી વખત છે તે બજેટ રજૂ કર્યું છે. બજેટનો આપણે આખો વિડીયો બનાવેલો છે. કેન્દ્રીય બજેટનો પણ અલગ વિડીયો છે અને રાજ્ય બજેટનો પણ અલગ વિડીયો છે તે બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લીજો, કેમ કે એ બંને મુદ્દા છે ખૂબ જ અગત્યના છે. એમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. તાજેતરમાં ભારતની 4 નવી રામસર સાઇટ ઉમેરાઈ. તો હવે ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ્સ છે? તો કુલ છે તે 89 થઈ ગઈ છે. કેટલી? 89. અને આ 4 છે તે નવી ઉમેરવામાં આવી છે. તે પણ આપણે ટોટલ રામસર સાઇટ વિશે વિડીયો પણ બનાવેલો છે ડિટેલમાં. તાજેતરમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે? જવાબ આવશે અમેરિકા. પ્રથમ સ્થાને અમેરિકા છે, બીજા સ્થાને ચીન અને ત્રીજાએ રશિયા. તો અહીં ટોપ 10 પણ આપેલા છે, તમે જોઈ શકો. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? સાચો જવાબ આવશે ગુજરાત. ગુજરાતે UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લગાવવા માટે એક સમિતિની રચના કરી છે. તેનો રિપોર્ટ આવશે ત્યારબાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડી જશે. પૂછવામાં આવે પ્રથમ રાજ્ય કયું છે યુનિફોર્મ સિવિલ કોડ લગાડનાર? તો UK. ઉત્તરાખંડ છે તેમાં લાગી ચૂક્યું છે. તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? ગ્રેમી એવોર્ડ જીતનાર છે ચંદ્રિકા ટંડન. તમે અહીં ફોટોમાં જોઈ શકો વિથ ગ્રેમી એવોર્ડ ચંદ્રિકા ટંડન. તાજેતરમાં BCCIએ કોને કર્નલ સિક નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? જવાબ આવશે સચિન તેંડુલકરને. સચિન તેંડુલકરને હાલમાં જ કર્નલ સિક નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ છે તે મળ્યો છે. તમે ફોટોમાં જોઈ શકો. તાજેતરમાં ભારત માટે એક મેચમાં T20I મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે?
તો તે બન્યો છે અભિષેક શર્મા. 135 રન તેઓએ બનાવ્યા 54 બોલમાં. તાજેતરમાં રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો રેલવે મંત્રાલય દ્વારા છે તે સ્વરેલ લોન્ચ કરવામાં આવી છે. ઓપ્શન એ અહીં સાચો છે. તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો. આ રીતે સ્વરેલ લખેલું છે. દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? દેશની પ્રથમ એઆઈ યુનિવર્સિટી છે તે મહારાષ્ટ્રમાં બનશે. રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો ક્યાં છે? મોસ્ટ આઈએમપી રહેશે. પ્રથમ 2 શહેરો છે ઇન્દોર અને ઉદયપુર. ઓપ્શન બી, ઇન્દોર અને ઉદયપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? જવાબ આવશે 5 કરોડ. 5 કરોડ સુધીની જો કોઈ ટ્રસ્ટની આવક હોય તો તેઓને દર 10 વર્ષે છે તે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે. અફઘાનિસ્તાનનો કયો ખેલાડી T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો એ છે રાશિદ ખાન. ઓપ્શન બી. તાજેતરમાં સમાચારમાં રહેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2017માં શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અંડર-19 આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો હાલમાં છે તે આપણું ભારત જીતી ચૂક્યું છે. સતત આ બીજી વખત છે તે ભારત જીત્યું છે. 2023માં યોજાયું ત્યારે પણ ભારત જીત્યું હતું અને અત્યારે પણ ભારત જીત્યું છે. તાજેતરમાં 2 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સિમોના હાલેપે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના છે? તે છે રોમાનિયા દેશના છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? જવાબ આવશે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ મંજૂર કરવામાં આવી છે. તાજેતરમાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાયો હતો? તો જવાબ આવશે 38મો સૂરજકુંડ મેળો છે તે યોજાયો હતો. ભારત કયા વર્ષે ચંદ્રયાન 4 મિશન લોન્ચ કરશે? તો જવાબ આવશે 2027માં. કેન્દ્ર સરકાર તરફથી આની મંજૂરી છે તે આપી દેવામાં આવી છે. તાજેતરમાં ભારતીય મૂળના એન્જિનિયરને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એટલે કે DOGEમાં તેમની સાથે લીધો છે. તેનું નામ શું છે? તેનું નામ છે આકાશ બાબા. ઓપ્શન એ તમે અહીં જોઈ શકો. આ છે આકાશ બાબા. આ છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક. અમેરિકા બાદ કયા દેશે પણ WHOમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે અર્જેન્ટિના. અર્જેન્ટિના પ્રથમ અમેરિકા છે તે WHOમાંથી બહાર નીકળ્યું. હવે અર્જેન્ટિનાએ પણ જાહેરાત કરી દીધી છે. એ પણ બહાર નીકળી રહ્યું છે. WHOનું પૂરું નામ થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં ભારત અને કયા દેશે ગ્રીન હાઇડ્રોજન ધોરણોને આકાર આપવા માટે હાથ મિલાવ્યા છે? જવાબ આવશે UK. યુનાઇટેડ કિંગડમ અને ભારતે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે છે તે હાથ મિલાવ્યો છે. રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? જવાબ આવશે 5મો ભારતીય બોલર છે તે બની ગયો છે રવિન્દ્ર જાડેજા. તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. તમે જોઈ શકો આપણા મુખ્યમંત્રી શ્રી ક્રિકેટ રમી રહ્યા છે. તાજેતરમાં કયા સ્થળે RRU, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન થયું હતું? જવાબ આવશે દહેગામમાં. કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી N બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ કયા રાજ્યના છે? તો જવાબ આવશે ઓપ્શન સી મણિપુર રાજ્યના તેઓ મુખ્યમંત્રી હતા અને તેઓએ રાજીનામું આપી દીધું. હાલ મણિપુરમાં છે તે રાષ્ટ્રપતિ શાસન છે તે લાગી ગયું છે. એટલે કે કેન્દ્ર સરકાર ત્યાં પણ પોતાના કંટ્રોલમાં લઈ લીધું છે મણિપુરને. તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? જવાબ આવશે 100 ગીગાવોટ. ઓપ્શન બી.
તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? જવાબ આવશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોણે બહુમતી મેળવી અને સરકાર બનાવશે? જવાબ આવશે BJPએ બહુમતી મેળવી છે અને સરકાર બનાવી છે. અને દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે રેખા ગુપ્તા બન્યા છે. રેખા ગુપ્તા છે તે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. પ્રથમ હતા સુષ્મા સ્વરાજ, બીજા શીલા દીક્ષિત, ત્રીજા છે તે આમની પહેલાં જ હતા આતિશી માર્લેના અને ચોથા બન્યા છે રેખા ગુપ્તા. ભાજપ છે તે 27 વર્ષ પછી અહીં દિલ્હીમાં જીત્યું છે. તાજેતરમાં ટાટા મોટર્સમાં નવા જનરલ મેનેજર કોણ બન્યા છે? તો જવાબ આવશે શાંતનુ નાયડુ, જે રતન ટાટાજીની સાથે જ રહેતા હતા, તેના કેરટેકર હતા શાંતનુ નાયડુ અને તેમના મિત્ર પણ હતા. તેઓને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર છે તે બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર ભારતનો પાસપોર્ટ ક્રમ કેટલામો રહ્યો છે? તો જવાબ આવશે 85મા સ્થાને ભારત છે તે રહ્યું છે, તમે અહીં જોઈ શકો. ડેબ્યુ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી મેથ્યુ બ્રિજકે કયા દેશનો છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકાનો છે. આ છે મેથ્યુ બ્રિજે, જેણે ડેબ્યુ મેચમાં 150 રન છે તે બનાવ્યા છે. તેમની પહેલાં 148 રનનો રેકોર્ડ હતો, જે 1978નો હતો. ક્યારનો હતો? 1978થી લઈને અત્યાર સુધી આ રેકોર્ડ રહેલો હતો, જે રેકોર્ડ છે તે હવે 2025માં તૂટ્યો છે 2050 રન બનાવીને. તાજેતરમાં કયા શહેરમાં પ્રથમ બિમસ્ટેક યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું? બિમસ્ટેક યુવા સમિટનું આયોજન છે તે ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ છે, તો એ પણ યાદ રાખજો. ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો? તો જવાબ આવશે અમદાવાદમાં થયો હતો અને આપણા મુખ્યમંત્રીશ્રીએ કરાવેલો હતો. રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય મહિલા દિવસ છે તે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે સરોજિની નાયડુનો જન્મદિવસ છે. તાજેતરમાં 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ આવશે કેન વિલિયમસન. કેન વિલિયમસન છે તે 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તાજેતરમાં કોણે અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો છે? તો અહીં જવાબ આવશે JP નડ્ડા, ઓપ્શન C. કઈ રમતમાં એક નવી સ્કોરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે બેડમિન્ટનમાં નવી સ્કોરિંગ સિસ્ટમ છે તે મૂકવામાં આવી છે. કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઝોમેટો. ઝોમેટોની પેરેન્ટલ કંપનીનું નામ ચેન્જ કરી અને શું કરી દેવામાં આવ્યું છે? ઇટરનલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આવેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને છે? ભારત 96મા સ્થાને છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ NAAC નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો છે? જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટીએ મેળવ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં હાથીપગા રોગ નિવારણ માટે કેટલા જિલ્લામાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો? જવાબ આવશે 3 જિલ્લામાં યોજાયો છે. તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલી આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું? તો કેટલામી આવૃત્તિ હતી? 8મી આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025થી 30નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે લોન્ચિંગ કર્યું? જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, ઓપ્શન A. તાજેતરમાં નવું આવકવેરા બિલ 2025 ક્યારથી અમલમાં આવશે? તો તે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલ 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે? જવાબ આવશે A અને C બંને, એટલે કે મુસ્કાન ગુપ્તા અને ટ્વિશા કાકડિયા. તાજેતરમાં પંડિત પ્રભાકર કારેકરનું નિધન થયું છે, તે શેના સાથે સંબંધિત છે? તો તેઓ શાસ્ત્રીય સંગીતકાર હતા, તમે અહીં ફોટોમાં જોઈ શકો. ફેસ ઓફ રાગા, પ્રભાકર કારેકર. તાજેતરમાં વિમેન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે?
તો ત્રીજી આવૃત્તિનો પ્રારંભ થયો છે, WPL. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? જવાબ આવશે વિશ્રામ ગઢવીને ગૌરવ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. અને યુવા ગૌરવ એવોર્ડ પૂછે તો ડૉક્ટર પૂર્વી ગોસ્વામીને મળ્યો છે, તો બંને યાદ રાખજો. 38મી નેશનલ ગેમ્સ 2025નો સમાપન સમારોહમાં કોણે હાજરી આપી હતી? તો અમિત શાહે હાજરી આપી હતી. 38મી નેશનલ ગેમ્સનો આપણે આખો વિડીયો બનાવેલો છે, એ પણ એક વખત જોઈ લેજો. તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો? જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો. કયો દેશ ભારતમાંથી $200 મિલિયન આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે? તો ભારત પાસેથી ફિલિપાઇન્સ છે તે $200 મિલિયન આકાશ મિસાઇલ ખરીદશે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાય છે? તો જવાબ આવશે જાપાન. ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયનનું આયોજન થાય છે. 2025માં આ 6ઠ્ઠી આવૃત્તિ હતી. તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે CEC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જ્ઞાનેશ કુમાર છે તે મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. મોસ્ટ MP રહેશે. વર્તમાન પદાધિકારીઓ આપણે હાલમાં જ વિડીયો બનાવેલો છે. ગુજરાતના બધા પદાધિકારીઓ અને ભારતના બધા જ પદાધિકારીઓના અલગ અલગ બંને વિડીયો બનાવેલા છે. જે નવી નિમણૂકો થઈ છે તે આપણે તેની અંદર આવરી લીધેલી છે, તો એ પણ એક વખત જોઈ લેજો. 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમનું આયોજન કયો દેશ કરશે? તો તે સાઉદી અરેબિયામાં થશે. 2027માં આનું આયોજન થશે અને ક્યાં થશે? તો સાઉદી અરેબિયામાં થશે. ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? જવાબ આવશે વડનગર ખાતે કરવામાં આવશે. તાજેતરમાં કઈ સંસ્થાએ આપણી પૃથ્વી કરતાં 263 ગણો વધુ મોટો TOI 6038AB સંજ્ઞા ધરાવતો ગ્રહ છે તે શોધ્યો છે? જવાબ આવશે PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદમાં આવેલી છે, તેણે આ નવો ગ્રહ છે તે શોધ્યો છે અને પૃથ્વી કરતાં 263 ગણો આ મોટો છે. તાજેતરમાં કોણે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગ માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કર્યો છે? જવાબ આવશે નિર્મલા સીતારમણે કર્યો છે. ઓપ્શન ડી. દિલ્હીમાં આયોજિત સ્કોચ 11 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો જવાબ આવશે ગોલ્ડ. 2 ગોલ્ડ મેડલ છે તે ગુજરાતને મળેલા છે. મિસિંગ જનજાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે? જવાબ આવશે આસામ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. અહીં છે આસામ અને અહીં છે અરુણાચલ પ્રદેશ. આસામ છે તે 6 રાજ્યો સાથે બોર્ડર ધરાવે છે. કયા કયા રાજ્યો? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય બધા સાથે આસામ છે તે સરહદ ધરાવે છે. બેક્ટેરિયલ સેલ્યુલોઝ શું છે જેનો તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અહીં સાચો જવાબ આવશે ચોક્કસ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કુદરતી પોલિમર છે. કઈ સંસ્થાએ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્સ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે? તો જવાબ આવશે આપત્તિ સ્થિતિસ્થાપકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન એટલે કે CDRIએ આ લોન્ચ કર્યો છે. મુખ્ય માહિતી અધિકારી કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. કઈ સંસ્થાએ મેઝોરાના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ છે તે લોન્ચ કરી છે? તો આ છે તે માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ દરમિયાન કયા રાજ્યમાં પક્ષીઓની પ્રજાતિઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે? ગ્રેટ બેકયાર્ડ બર્ડ સૌથી વધારે છે તે પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા છે. 14 થી 17 ફેબ્રુઆરી વચ્ચે આની ગણતરી છે તે કરવામાં આવી હતી. પાર્કિન્સન રોગ એટલે કે PD કયા પ્રકારનો વિકાર છે જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો છે? તો જવાબ આવશે તે ન્યુરોડિજનરેટિવ છે. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. પાયલટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ શરૂ કરનાર ચીન પછી કયો દેશ વિશ્વમાં બીજો દેશ બન્યો છે? તો અહીં જવાબ આવશે ભારત. ભારત છે તે બીજો દેશ બન્યો છે EPL લગાડનાર એટલે કે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ પાયલટ્સ માટે. સમાચારમાં જોવા મળેલ
મણિકરણ તીર્થસ્થાન કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે મણિકરણ તીર્થસ્થાન. એવું કહેવાય છે કે અહીં શિવ ભગવાને પોતાની ત્રીજી આંખ છે તે ખોલી હતી. 34મી ITTF ATTU એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું યજમાન દેશ કયો છે? તો જવાબ આવશે ચીન. ચીનમાં આનું આયોજન થઈ રહ્યું છે. આયર્ન ડોમ શૈલીની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ઇઝરાયલ દ્વારા આ આયર્ન ડોમ શૈલીની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એટલે કે બીજો દેશ છે તે મિસાઇલ છોડે તો અહીંથી મિસાઇલ છોડવામાં આવે અને તેને આકાશમાં જ છે તે મિસાઇલને ફોડી દેવામાં આવે જેથી તેનાથી નુકસાન ન થાય. તાજેતરમાં દ્વીપકલ્પીય ભારતમાં શોધાયેલ શું છે? તો જવાબ આવશે આંદિવલાઈ તમિલનાડુના મીઠા તળાવો. તમે અહીં જોઈ શકો તેની હાલમાં શોધ કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત બ્રાઇન પુલ એ શું છે? બ્રાઇન પુલ છે તે દરિયાના તળ પર હાઇપરસેલિન ઓક્સિજનથી વંચિત તળાવો છે. આંતરરાષ્ટ્રીય એસ્પર્જર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? 18 ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે. ઝુમોઈર બિનંદિની એ કયા રાજ્યમાં કરવામાં આવતો પરંપરાગત નૃત્ય છે? જવાબમાં આવશે આસામ. આસામમાં છે તે ઝુમોઈર બિનંદિની છે તે નૃત્ય કરવામાં આવે છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું આયોજન કયા મંત્રાલયે કર્યું? જવાબ આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું. તાજેતરમાં કયા રાજ્યમાં દુર્લભ ઉત્તરી પિન્ટેલ બતકોનું ટોળું છે તે જોવામાં મળ્યું? જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં આ જોવા મળ્યા છે. સોલિગા જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યોમાં જોવા મળે છે? સોલિગા જનજાતિ છે તે તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. મહિલા શાંતિ રક્ષકો માટે 2025નું પ્રથમ સંમેલન ક્યાં યોજાયું હતું? જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ હતું તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ઉત્તર પ્રદેશનો કયો જિલ્લો ભારતનો પ્રથમ બાયોપોલિમર પ્લાન્ટનું ઘર છે? તો જવાબ આવશે ખલીમપુર ખીરી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં સમાચારોમાં ઉલ્લેખિત સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કયા પ્રકારનો રોગ છે? તો તે આનુવંશિક વિકાર છે. મહારાષ્ટ્ર ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2025માં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? જવાબ આવશે ડાલિબોર સ્વર્સિનાએ જીત્યું છે. કલક્કડ મુંડનથુરાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો તે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પ્રકૃતિ 2025 કાર્બન બજારો પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. RS-24 યાર્સ કયા દેશની આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ છે? જવાબ આવશે રશિયાની આ બેલેસ્ટિક મિસાઇલ છે. તમે અહીં જોઈ શકો RS-24 યાર્સ. સમાચારમાં જોવા મળતી થેમ્સ નદી કયા દેશમાંથી વહે છે? થેમ્સ નદી છે તે ખૂબ જ ફેમસ છે જે ઇંગ્લેન્ડમાં આવેલી છે. ટ્રીફેડ એ કયા મંત્રાલય હેઠળની સંસ્થા છે? તો જવાબ આવશે આદિવાસી બાબતોનું મંત્રાલય તેના હેઠળની આ સંસ્થા છે ટ્રાઇફેડ અથવા તો ટ્રીફેડ. ધ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. સ્વાયત્ત પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સ્વાયત્ત પહેલ જે હાલ જ શરૂ કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. જાહેર ખરીદીમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને ભાગીદારીને પ્રોત્સાહન આપવું. સ્વાયત્ત યાદ રાખજો. પંચ મિશન એ કયા અવકાશ સંગઠનની પહેલ છે? પંચ મિશન જવાબ આવશે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા એટલે કે નાસાની આ છે. ક્યુ શહેર 2025માં સરસ આજીવિકા મેળાનું આયોજન કરે છે?
તો જવાબ આવશે નોઈડા. નોઈડામાં સરસ આજીવિકા મેળો 2025 યોજાયો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? બીજો પ્રશ્ન, તાજેતરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? આ વિડીયોની PDF મેળવવા માટે તમે અમારો નંબર આપેલો છે તેના ઉપર ASP લખી અને વોટ્સએપ કરી શકો, તો હું તમને લિંક મોકલી આપીશ. તમે ગ્રુપમાં જોઈન થઈ જશો, ત્યાં તમને મળતું રહેશે. અથવા તો તમે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.